હલો ફ્રેન્ડ્સ, હાર્દિક સ્વાગત છે તમારા બધાનું। તો જે લોકોને ગળ્યું ભાવે છે તે લોકો માટે ખાસ હું આજે રાજગરાના શીરાની રેસીપી શેર કરવાની છું। તમે જો મારી આ રીતે શીરો બનાવશો અને તે પણ એકદમ પરફેક્ટ માપ સાથે, તો તમારો શીરો પણ પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ બનશે। ચાલો જોઈ લઈએ। તેની માટે ગેસ ઉપર એક પેન રાખી દઈશું અને તેની અંદર મેં અડધી વાટકી ઘી એડ કર્યું છે। હવે બધું મેઝરમેન્ટ આપણે વાટકી પ્રમાણે કરીશું। ઘી ગરમ થઈ જાય ત્યાર પછી તે જ વાટકી પ્રમાણે મેં એક વાટકી રાજગરાનો લોટ એડ કર્યો છે। હવે આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે। તમે લોટ એડ કરશો અને મિક્સ કરશો એટલે જેટલું પણ ઘી હતું તે બધું જ તેની અંદર એબ્સોર્બ થઈ જશે। તો અહીંયા તમે જોઈ શકો છો કે ઘી જે છે એ બધું જ લોટમાં એબ્સોર્બ થઈ ગયું છે, પરંતુ જેમ જેમ લોટ શેકાશે તેમ તેમ ઘી છૂટું પડવા લાગશે। તો લગભગ અહીંયા 2 થી 3 મિનિટ પછી તમે જોઈ શકો છો કે ઘી થોડુંક છૂટું પડ્યું છે અને લોટ પણ ફ્લફી બની ગયો છે। ત્યાર પછી ટોટલ 5 થી 6 મિનિટ પછી તમે અહીંયા જોઈ શકો છો કે લોટનો થોડો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને એકદમ ફ્લફી થઈ ગયો છે અને અંદર એકદમ પરપોટા જેવું પણ દેખાય છે। મતલબ કે આ લોટ જે છે એ એકદમ પરફેક્ટ શેકાઈ ગયો છે। ત્યાર પછી તે જ વાટકીના માપ પ્રમાણે મેં 2 વાટકી પાણી ગરમ કરવા મૂકી દીધું હતું અને તે પાણી એડ કરવાનું છે। થોડું થોડું એડ કરતા જઈશું અને મિક્સ કરતા જવાનું છે। તો અહીંયા મેં બધું જ પાણી એડ કરી દીધું અને મિક્સ કરી લઉં છું। તમે જોઈ શકો છો કે સરખું મિક્સ થઈ ગયું છે। ત્યાર પછી હવે આપણે તે જ વાટકીના માપ પ્રમાણે ખાંડ એડ કરવાની છે। તો ખાંડ જે છે એ આપણે અડધી વાટકી એડ કરીશું। મતલબ કે એક વાટકી લોટની સામે અડધી વાટકી ખાંડનું પણ માપ એકદમ પરફેક્ટ છે। હવે ફરીથી આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે। હવે બધી જ ખાંડને આપણે ઓગળવા દેવાની છે અને જેમ જેમ આ ખાંડ ઓગળશે અને તેનું પાણી બળી જશે તેમ તેમ ઘી છૂટું પડવા લાગશે। અહીંયા તમે જોઈ શકો છો ઘી પણ છૂટું પડી ગયું છે અને આપણો એકદમ પરફેક્ટ એવો શીરો બનીને તૈયાર પણ થઈ ગયો છે। હવે છેલ્લે ઉપરથી હું થોડાક એવા ડ્રાયફ્રૂટ એડ કરું છું, થોડાક કાજુ અને બદામ। ત્યાર પછી તેને મેં એક પ્લેટમાં સર્વ કરી લીધો છે। તો ફ્રેન્ડ્સ, તમે પણ જો આ પરફેક્ટ માપ સાથે શીરો બનાવશો તો તમારો પણ એકદમ પરફેક્ટ બનશે। અને તમને જો મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો, નોટિફિકેશન મળતી રહે તે માટે। તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી આવજો।